અમરેલી જિલ્લા પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ જિલ્લા એસપી સંજય ખરાતે 100 કલાકમાં તોફાની તત્વોની યાદી તૈયાર કરી છે। પોલીસે કુલ 113 વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે। આ પૈકી 74 લોકો શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા છે। 34 લોકો દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે। આ તમામ લોકો સામે પાસા અને તડીપાર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જિલ્લા આઈપીએસ અને એસપી જયવીર ગઢવીના જણાવ્યા મુજબ વ્યાજખોરીમાં સંડોવાયેલા લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે। પોલીસ પ્રશાસન, આરટીઓ, વીજળી વિભાગ અને બેંક સાથે સંકલનમાં રહીને આરોપીઓ સામે પુરાવા એકત્ર કરી રહ્યું છે। નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વ્યક્તિઓના ગેરકાયદેસર વીજ કનેક્શન શોધી કાઢવામાં આવ્યા છે। પીજીવીસીએલ સાથે મળીને આ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે જિલ્લાના તમામ તાલુકા, શહેર અને ગ્રામ્ય વિસ્તારના અસામાજિક તત્વોનો સમાવેશ આ યાદીમાં કર્યો છે। ગેરકાયદેસર દબાણ કરનારા માથાભારે તત્વોની પણ ખાનગી તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું। માનનીય ડીજી સાહેબ દ્વારા જે જારી કરવામાં આવેલું છે એનામાં જે એન્ટી સોશિયલ એલિમેન્ટ અને ગુંડા તત્વો છે એના 100 કલાકમાં એમનું લિસ્ટ તૈયાર કરવાનું હતું। જેના અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ટોટલ 113 ઇસમોનું લિસ્ટ તૈયાર કરવામાં આવેલું છે। જેનામાં 74 લોકો છે એ બોડી ઓફેન્સીસ સાથે સંકળાયેલા છે, જેમ અને 34 આરોપીઓ છે એ દારૂ અને જુગાર સાથે સંડોવાયેલા છે। આમના વિરુદ્ધમાં પાસા, તડીપાર અને પ્રોહિ 93 જેવી કાર્યવાહી કરવામાં આવેલી છે। એ સાથે વ્યાજખોરીમાં જે સંડોવાયેલા ઇસમો છે તેમનું પણ લિસ્ટ તૈયાર કરવામાં આવેલું છે। અમરેલી જિલ્લા પોલીસ પ્રશાસન, આરટીઓ, વીજળી વિભાગ અને જે બેંક છે એમની સાથે સંકલનમાં રહી આવા આરોપીઓ વિરુદ્ધ વધુમાં વધુ પુરાવા એકઠા કરી અને એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે। ગઈકાલે નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા ઇસમોને ચેક કરવામાં જોવામાં આવ્યું છે કે જે 4 ઇસમો છે એમની જોડે ઇલીગલ વીજળી કનેક્શન હતું, જે વીજળી વિભાગની મદદથી એને કટ કરવામાં આવ્યું છે અને સાથે સાથે એમની સામે ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે। આ જેટલા પણ ઇસમો છે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।